જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું અસ્મિતાબેન મંગલપરા. મારા રસોડામાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવશું દમ આલુ. તો ચાલો બનાવીએ. આજે આપણે બનાવશું દમ આલુ. દમ આલુ બનાવવા માટે મેં મીડિયમ સાઇઝની બટેકી લીધી છે. એ મેં બાફીને જ લીધી છે. મરચાં ને આદુની પેસ્ટ છે, ધાણા, દહીં અને મેં સૂકા મરચાં છે એ પલાળીને થોડીક વાર પલાળ માટે પલાળી દીધા હતા. લસણ, જીરું, લીંબુ અને ડુંગળી અને ટમેટાની આપણે ગ્રેવી કરવાની છે. આપણે બટેકાની છાલું ખેડી લેશું. મેં થોડીક વાર પહેલા જ બાફીને તૈયાર કરી લીધા હતા એટલે ઠંડા થઈ જાય. આવી રીતે આપણે બધી બટેકીમાં છાલું ખેડી લેશું. આપણે બટેકાની છાલું ખેડીને તૈયાર કરી લીધી છે, એને આપણે સાઈડમાં રાખી દઈશું. આપણે ડુંગળી ટમેટાની ગ્રેવી કરવાની છે. હવે આપણે કટ કરી લેશું ટમેટાની. ડુંગળી અને ટમેટાને બેને આપણે કટ કરીને હારે જ પીસી લેશું ગ્રેવી બનાવવા માટે. હવે આપણે ડુંગળી અને ટમેટા બેને થોડું થોડું કરીને પીસી લેશું. હવે આપણે પીસીને તૈયાર કરી લેશું. આપણે ડુંગળી ટમેટાની ગ્રેવી કરીને તૈયાર કરી લીધી છે. હવે આપણે 4 મરચાં પલાળ્યા હતા, આપણે એ નાખી દઈશું. એને પણ આપણે પીસવાનું છે. આપણે 7 થી 8 કડી લસણની, 1 ચમચી જીરું એ પણ નાખી દઈશું. 1 ચમચી કાશ્મીરી મરચું, સ્વાદ પ્રમાણે મીઠું. હવે બધું આપણે પીસી લેશું. આને પણ આપણે પીસીને તૈયાર કરી લીધું છે. હવે આપણે વઘાર કરી લેશું. વઘારમાં આપણે 1 ચમચી ઘી, ને 3 પાવડા તેલ નાખશું. આપણે તેલને ગરમ થવા દેશું. હવે આપણે તેલ આવી ગયું છે. હવે વઘાર કરી લેશું. વઘારમાં આપણે 1 ચમચી રાઈ જીરું, અડધી ચમચી હિંગ, અડધી ચમચી ગરમ મસાલો, આપણે સૂકું મરચું, તજ, તમાલપત્ર લીધું છે. મરચાં અને આદુની પેસ્ટ લીધી છે એ નાખશું. લાલ મરચું અને આપણે લસણની પેસ્ટ બનાવી છે એ પણ નાખશું. આ બધું મિક્સ કરી લેશું. થોડીક વાર માટે આપણે ચડવા દેશું. એમાં આપણે ડુંગળી ટમેટાની ગ્રેવી કરી હતી એ નાખી દેશું. બધું મિક્સ કરી લેશું. આપણે 2 મિનિટ માટે ચડવા દેશું. તો આપણે મસાલા કરી લેશું. આપણે અડધી ચમચી હળદર પાવડર, 1 ચમચી ચટણી, 1 ચમચી ધાણા જીરું પાવડર અને બધું મિક્સ કરી લેશું. એમાં સ્વાદ પ્રમાણે મીઠું. બધું મિક્સ કરીને આપણે 2 મિનિટ માટે ચડવા દેશું કે તેલ ઉપર આવી જાય. આપણે તેલ ઉપર આવી ગયું છે. હવે 3 ચમચી આપણે દહીં નાખશું. તો બધું મિક્સ કરી લેશું. એમાં આપણે 1 વાટકી પાણી નાખશું.
અને હલાવીને આપણે 2 મિનિટ માટે ચડવા દેશું. આપણે ગ્રેવી ચડે છે તો બટેકામાં આપણે કાંટાવાળી ચમચીની મદદથી આવી રીતે અંદર કટ કરી લેશું. આપણે ગ્રેવીમાં નાખશું એટલે અંદર સુધી ઉગી જાય. આપણે ચમચીની મદદથી આવી રીતે બધાયમાં કરી લીધું છે બટેકામાં. આપણી ગ્રેવી ચડી ગઈ છે. આપણે તેલ એકદમ ઉપર આવી ગયું છે. આપણે એમાં નાખી દઈશું બટેકીને અને મિક્સ કરી લેશું. આમાં આપણે લીંબુનો રસ નાખશું. ગળપણ માટે ગોળ નાખશું. તીખાશ ને ખટાશ માટે આપણે ગળપણની થોડીક જરૂર પડશે એ નાખશું અને બધું મિક્સ કરીને આપણે થોડીક વાર માટે ચડવા દેશું કે આપણા બટેકાની અંદર બધો મસાલો ચડી જાય. આપણું સરસ ઉપર તેલ આવી ગયું છે અને આપણું દમાલું બનીને તૈયાર થઈ ગયું છે. શાક આમાંથી ધાણા નાખી દઈશું અને ગેસ બંધ કરી દઈશું. આપણે બનીને તૈયાર થઈ ગયું છે. આપણે ડીશમાં સર્વ કરી લેશું. આપણું ગરમ ગરમ દમ આલુ શાક બનીને તૈયાર થઈ ગયું છે. જો મારો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો.